મોગર ગામની સીમની અંદર આજે આણંદ એલસીબીએ એક અંબિકા ડેરીની અંદર દરોડો પાડ્યો અને એલસીબીએ દરોડો પાડતા જ અહીંયા આગળ ચોંકાવનારા ખુલાસા છે તે સામે આવ્યા, ચોંકાવનારા દ્રશ્યો છે તે સામે આવ્યા। આ ડેરીની અંદર મુખ્યત્વે ક્યાંક ઇન્ડિયન સ્વીટ્સ નામની એક માવા જેવી કંઈક વસ્તુ બનતી હતી અને તેની સાથે પનીર બનતું હતું। ખાસ હું તમને અહીંયા આગળ જે દ્રશ્યો બતાવીશ કે કેટલોક અખાદ્ય પનીરનો જે જથ્થો છે તે પણ અહીંના કોલ્ડ સ્ટોરેજની અંદરથી દેખાઈ આવ્યો છે। આપ આ જે દ્રશ્ય જુઓ છો કે આ એનાલોગ પનીર એ કહી રહ્યા છે કે એક પણ કહી શકાય છે કે આ જે દ્રશ્યો છે તે સંપૂર્ણ અખાદ્ય પદાર્થના દ્રશ્યો છે। આપ આ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, હું અમારા કેમેરામેનને કહીશ કે આ ઝૂમ કરીને આ દ્રશ્યો બતાવે કે સંપૂર્ણપણે અખાદ્ય જેટલું આ પનીર જેવો જથ્થો છે અને આ પનીર જેવો જથ્થો અહીંયા આગળ મળી આવ્યો છે। ખાસ એલસીબીએ જ્યારે અહીંયા આગળ દરોડો પાડ્યો ત્યારે ચોંકાવનારા જે ખુલાસા છે તે સામે આવ્યા છે। આપ આ જે દ્રશ્યની અંદર જુઓ છો એ સીધા દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ, અમારા કેમેરામેનને કહીશ કે આપને આ જે દ્રશ્યો છે તે બતાવે। ખાસ આપ આ જે જુઓ છો એ આ પનીરનો જથ્થો આપણા સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક કહી શકાય છે। અત્યારે એફએસએલની ટીમ અત્યારે ઘટના સ્થળે આવી પહોંચી છે અને જે તમામ પ્રકારની કાર્યવાહી છે તે કરી રહી છે। આ સાથે જ આપ ખાસ જે મારી આપ દ્રશ્ય જુઓ છો કે આજે અંબિકા ડેરીનું આ કોલ્ડ સ્ટોરેજ હતું અને આ કોલ્ડ સ્ટોરેજમાંથી જ્યારે રેડ પડી ત્યારે અહીંયા આગળના કદાચ માલિકોને કદાચ ધ્યાને આવ્યું હશે એટલા માટે હવે આજે અખાદ્ય પદાર્થનો જે જથ્થો છે તેને અત્યારે ભરી રહ્યા છે તેમના માણસો અને તેને નષ્ટ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ હવે સવાલ એકથી નહીં પણ અનેક ઊભા થઈ રહ્યા છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કેટલા ચેડા, કોઈ પણ પ્રકારે અહીંયા આગળ જે કહી શકાય છે કે સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખવામાં આવ્યું, એટલે કે હાઇજેનિક કશું જ રાખવામાં નથી આવ્યું અને સંપૂર્ણપણે જે કહેવાય છે કે આ જે પનીરનો જથ્થો છે તે અખાદ્ય હાલતમાં છે। હું તમને ઇન્ડિયન સ્વીટ્સના જે માવાની જે દ્રશ્યો છે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે એ કયા પ્રકારની રીતે તેઓ જે અહીંયા આગળ સ્વીટ્સ છે તે બનાવી રહ્યા છે અને સાથે જ જે લોકોને એક તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું એક કહી શકાય છે કે મોગર ગામની સીમમાં અંબિકા ડેરીના માલિકો દ્વારા કરવામાં આવી રહ્યું હતું। આ સંપૂર્ણ મિલ્ક પાવડર, વનસ્પતિ ઓઇલ અને પામ ઓઇલથી બનાવવામાં આવી રહ્યું છે। આ જે છે એ ઇન્ડિયન સ્વીટ્સ છે। અત્યારે આપ આ જે દૃશ્યોમાં જોઈ રહ્યા છો કે બરફી નામનું એ કહી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે કહી શકાય છે કે સંપૂર્ણપણે એકદમ બિલકુલ હાઇજેનિક વસ્તુ આ નથી। અહીંના કોઈ માણસોને કોઈ પણ પ્રકારના પ્રિકોશન્સ આપવામાં નથી આવતા। આપ જે દ્રશ્ય જુઓ છો કે આ દ્રશ્યો અત્યારે માખો ઉડી રહી છે। આપ જે જુઓ છો લોકો આ જ વસ્તુ ખાઈ રહ્યા છે અને કેટલીક જગ્યા ઉપર જ્યારે ફૂડ પોઈઝનિંગના જે કિસ્સા પણ સામે આવતા હોય છે એ આ જ કારણથી આવતા હોય છે। આપણે અહીંના જે માલિક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની આ જે સિચ્યુએશન છે। ખાસ મહત્ત્વની બાબત એ છે કે અહીંના એક છે વડીલ, જે આપનું નામ મને ભરી જાય। સંદીપભાઈ, અત્યારે જે એલસીબીએ દરોડો પાડ્યો, જે અત્યારે આગળ પદાર્થ જે જોવા મળ્યો એ શું છે સમગ્ર બંને? ડેલિશિયસ સ્વીટ છે, ફૂડ કેટેગરીના અંડરમાં આવે સાહેબ, એનું લાયસન્સ મળે છે ફસાઈ તરફથી 18.1.1માં ઇન્ડિયન સેવરી પ્રોડક્ટ તરીકે વપરાય છે। એની વસ્તુ અમે બનાવીએ છીએ અહીંયા આગળ। સૌથી પહેલો સવાલ એ છે કે જ્યારે આટલી વસ્તુ તમે આટલી મોટી માત્રાની અંદર જ્યાં 400 કિલોથી વધારે પ્રોડક્ટ અહીં બનાવી રહ્યા હોય, કોઈ પણ માણસને કે પ્રિકોશન્સ પહેલું જોવા નથી મળ્યા અમને। એની સાથે જે અત્યારે ખાદ્ય પદાર્થ છે તેની અંદર હું તમને મારી પાસે આવો એક દ્રશ્ય બતાવીશ કે જે કેટલી રીતે તમે બનાવી રહ્યા છો, કેટલી ગંદી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે શું ચેડા થશે। સાહેબ એમ તો હાઇજીન રાખીએ જ છે, બધા ટોપી પહેરીને જ કામ કરે છે। હમણાં કામ પૂરું થઈ ગયેલું છે, આ માલ ઠંડો થવા માટે મૂકવામાં આવેલો છે। ઠંડો થવા માટે આ માખીઓવાળું ખાશે લોકો? હા, માખીઓ હમણાં તો આમ તો અમે ફિનાઇલવાળું પોતું રોજ કરતા જ હોઈએ છીએ, પણ આ હવે આટલું તમે જુઓ કે આ જ પબ્લિક ખાવાની છે। આ તો ચલો એલસીબીએ દરોડો પાડ્યો, પોલીસના ધ્યાને આવ્યું, ફૂડ વિભાગ આવ્યું, પણ આપને પણ એટલી લોકોના સ્વાસ્થ્યની તો થોડીક તો ચિંતા હોવી જોઈએ કે નહીં? હા, આપની વાત સાચી છે। કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે, આપ આનો શું કહેશો આ વિશે, આ બધા વિશે? આ આપનો વાત સાચી છે, પણ અમે ફિનાઇલનું પોતું કરતા જ હોઈએ છીએ ડેલી। સાહેબ, આપણા કોલ્ડ સ્ટોરેજમાંથી અખાદ્ય પનીરનો જથ્થો મળ્યો કે જે ક્યારે આપણે જોઈ ન શકીએ, તો એને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોરેજ કરવાનું શું કારણ હોઈ શકે? સાહેબ, જ્યારે માલ રિટર્ન આવે ત્યારે અમારે ચકાસણી માટે ચેક કરવા માટે અમારે પાછો લેવો જરૂરી બને છે। એમાં શું તકલીફ થઈ એનું એનાલિસિસ કરવા માટે અમારે રિટર્ન લેવો પડે। તો આપણી પાસે કોઈ એવી લેબોરેટરી છે કે શું છે? ના, અમે એનાલિસિસ કરી એના ટેક્સચર પ્રમાણે કે એમાં શું ગડબડ હતી એ રીતના અમે અમારી એક્સપર્ટીનો યુઝ કરીને એમાં જોઈએ કે શું પ્રોબ્લેમ હતી, એટલા માટે અમે પાછો મંગાવતા હોઈએ છીએ। એનો સેમ્પલ આપણે લેવું જોઈએ ને તમારે? આ તો બહુ મોટી માત્રાની અંદર 5-5, 7-7, 10-10 કિલો જેટલો જથ્થો આખો જે છે અખાદ્ય પદાર્થ માટે નથી હોતો સાહેબ, એ ફેંકી જ દેવાનો માલ હોય છે, પણ એનો જોવું
જોવું પડે કે કેટલા દિવસ થયો અને શું તકલીફ થઈ, એમાં પછી અમે એનો સુધારો વધારો કરતા હોઈએ છીએ પ્રોડક્ટ. આપ જે દૂધ ફાડવા માટેની જે પ્રોડક્ટ વાપરી રહ્યા છો એ પણ એક્સપાયરી ડેટ જોવા મળી, અત્યારે એ પણ એક્સપાયરી ડેટના 2 કટ્ટા મળી આવ્યા છે. એ અમે યુઝ જ નહીં કરતા ને સર. તો પછી યુઝ નથી કરતા તો એને શા માટે તમે રાખી મૂકી? હા, એ ફેંકી દેવા જોઈએ હતા, પણ અમે ફેંકી દઈશું, હવે ફેંકી દઈશું. અને આ લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા કરી રહ્યા છો, એના વિશે આપ શું કહેશો? હવે આના વિશે તો સાહેબ હવે ફરી વખત ફ્યુચરમાં ધ્યાન રાખીશું. પણ આટલું મોટી તો બેદરકારી તો ક્યારેય ન હોઈ શકે ને વડીલ, કારણ કે આજે લોકો વિશ્વાસથી તમારે ત્યાં આગળ કોઈ પ્રોડક્ટ લેવા માટે આવતા હોય છે. આપ આ જે દ્રશ્યોમાં જે જુઓ છો ને એ માખવાળું આપ ખવડાવી રહ્યા છો લોકોને. હા, એ તો છે, હવે પણ ધ્યાન રાખીશું. હવે આગળ આટલી ખરાબ રીતે તો કોઈ દિવસ ન હોઈ શકે ને સાહેબ. ધ્યાન રાખીશું. બરાબર. અને આ જે અખાદ્ય જે પનીર છે એ પનીર આપ કયું પનીર યુઝ કરી રહ્યા છો? કયું પનીર બનાવો છો? મિસ એનાલોગ પનીર બનાવીએ છીએ. એનાલોગ પનીર બનાવો છો. તો એનાલોગ પનીરની અંદર એક પણ જગ્યા ઉપર આપણે કોઈ પણ પ્રકારના અંદર સ્ટીકર નથી માર્યા, શા માટે નથી? સ્ટીકર અમે જ્યારે બહાર વેચાણ માટે નીકળે ને ત્યારે લગાવીએ છીએ. અંદર લગાવીએ તો કોલ્ડ રૂમમાં તો પાણી ચોંટે ઉપર, એની ઉપર એને નીકળી જાય છે એ સ્ટીકર. વારે ઘડે ટકતું નથી, એટલે બહાર નીકળે ત્યારે લગાવીએ છીએ. બહાના નથી લાગતા વડીલ? ના, કોઈ બહાનું નથી આમાં સાહેબ, ઉપર લખીને જ આપે. આવા પબ્લિક પાસે આવા સ્વાસ્થ્યના છેડા કરી શકાય આપને? એવો કોને અધિકાર આપ્યો આપને? ના, અધિકાર તો નથી સાહેબ એવો કોઈ. તો આજે તમે વિચારો કે આજે કોઈ ગ્રાહક તમારે ત્યાં વિશ્વાસથી આ ખરીદી કરે છે તો આ જ વસ્તુ તમે એને વેચવાના છો ને? ને અમે પ્રોપર હાઇજીન મેન્ટેન કરીએ જ છીએ. પણ આ હાઇજીન દેખાય છે સાહેબ, આપને હાઇજીન દેખાય છે? શક્ય એટલું કરીએ છીએ અને આગળ ધ્યાન રાખીશું, વધારે હાઇજીન મેન્ટેન કરીશું હજુ આગળ. જે પ્રમાણે અહીંના જે માલિક છે તે એ પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો દેખાઈ આવે છે કે આ પબ્લિકના સ્વાસ્થ્ય સાથે સંપૂર્ણપણે ચેડા કરવામાં આવ્યા છે. હું આણંદ એલસીબીની ટીમને અભિનંદન આપું છું કે કદાચ આવી જગ્યા ઉપર પહોંચી અને આ જે સ્વાસ્થ્ય સાથે પબ્લિકના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરવામાં આવે છે તેની ઉપર રોક લગાશે. પરંતુ જે પ્રમાણે કહી શકાય છે કે હજી તપાસનો વિષય છે. અત્યારે એફએસએલ આવી છે, તમામ જે નમૂના છે તે અત્યારે કલેક્ટ કરવામાં આવ્યા છે અને આગળની જે કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. આણંદ મોગર ગામની સીમની અંદર અંબિકા ડેરીના આ દ્રશ્યો હતા. આપ જે પનીર ખાઈ રહ્યા છો, આપ જે સ્વીટ ખાઈ રહ્યા છો એ સ્વીટના દ્રશ્યો આપને બતાવીશ. આ સાથે અહીંયા આગળ એક માવાના પણ કેટલાક ડબ્બા અહીંયા આગળ જોવા મળ્યા છે, પેકિંગ થયેલા, કે જે અંબિકા સ્વીટની અંદર જ બનેલા છે. અને આ પેકિંગના ડબ્બાની અંદર ક્યાંય કોઈ પણ પ્રકારની એક્સપાયરી ડેટ લખવામાં નથી આવી. આ જે બનાવવાની જે ડેટ છે તે લખવામાં આવી છે અને પેકિંગ છે તે કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ પબ્લિકના સ્વાસ્થ્ય સાથે ક્યાર સુધી આવા ચેડા થતા રહેશે તે એક સવાલ ઊભા થઈ રહ્યા છે. પરંતુ અત્યારે આણંદ એલસીબીની ટીમે સંપૂર્ણ રીતે અત્યારે કાર્યવાહી હાથ ધરી છે. જે ખાદ્ય પદાર્થ અખાદ્ય પદાર્થ છે તેને અત્યારે કબજે પણ કરી લીધો છે અને સાથે જ એફએસએલની અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે અને જે સમગ્ર કાર્યવાહી છે તે આગળની કરી રહી છે. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા જો કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનાની ગુરુ, અર્બન ગુજરાત.